હેલો ફ્રેન્ડ્સ, ચલો આપણે 6 થી 10 ની અંદર જેટલી પણ સમય સંખ્યા છે એનો સરવાળો, એનો ભાગાકાર, એની બાદબાકી અને એનો ગુણાકાર કઈ રીતે કરવામાં આવે છે આપણે તપાસીએ. બરાબર? તો સૌથી પહેલા સમય સંખ્યા, જે પ્રાકૃતિક સંખ્યા, જે પૂર્ણ સંખ્યા છે એનો બધો આપણે ટોટલી અભ્યાસ કરેલો છે. બરાબર? એટલે ડાયરેક્ટ સમય સંખ્યાની અંદર ભાગાકાર છે, ગુણાકાર છે, સરવાળો છે, બાદબાકી છે, એ કેવી રીતે કરવામાં આવે છે એ સૌથી પહેલા આપણે ડાયરેક્ટ સ્ટાર્ટ કરી દઈએ. તો સમય સંખ્યા ચાલો ઉદાહરણ તરીકે સમય સંખ્યાની અંદર સૌથી પહેલા આપણે સરવાળો કરીએ. સરવાળો. બરાબર? આ વિડિયો એટલા માટે ઉતારું છે કે 6 થી 10 ની અંદર જેટલી પણ સમય સંખ્યા હોય છે એનો સરવાળો, બાદબાકી, ભાગાકાર અને ગુણાકાર એ પરીક્ષામાં પૂછાતા હોય છે. બરાબર? તો એક સરળ રહે કે ભાઈ તમે કદાચ આ વિડિયો જુઓ તો તમને એક સરળ રહે કે ભાઈ કઈ રીતે આપણે ગુણાકાર, સરવાળો, બાદબાકી અને ભાગાકાર કરવામાં આવે છે સમય સંખ્યા હોય તો. તો સૌથી પહેલા સમય સંખ્યાની અંદર સરવાળો આપણે કરીએ. કોઈ ઉદાહરણ લઈ લો. 6/3 પ્લસ 7/2. ચલો આ એક સંખ્યા આપેલી છે આપણને. આ સંખ્યાનો સમય સંખ્યા છે. બરાબર? એ આપણે એનો સરવાળો કરીએ. ચલો હું આની અંદર પૂર્ણાંક સંખ્યા લઈ લઉં. -7 છે એ પૂર્ણાંક લઈ લો એટલે થોડીક વધારે ખ્યાલ આવે માઈનસ વાળું જો પૂછે તો. બરાબર? તો સૌથી પહેલા એક નિયમ જે અંદર યાદ રાખવાનો, જ્યારે સરવાળો હોય, બાદબાકી હોય અને ભાગાકાર, જો આ ત્રણ વસ્તુ હોય સમય સંખ્યાની અંદર, તમને સરવાળો આપ્યો હોય, બાદબાકી આપ્યો હોય અને ભાગાકાર જો આપ્યો હોય તો તમારે ક્રોસ ગુણાકાર કરવાનો. ખાસ યાદ રાખજો, ક્રોસ ગુણાકાર. શું થશે? ક્રોસ ગુણાકાર થશે. રેડી? ઓકે. ચાલો અહીંયા સરવાળો આપણને આપી દીધો છે તો આપણે શું કરવાનું છે? ક્રોસ ગુણાકાર કરવાનો. ક્રોસ ગુણાકાર એટલે શું? જો અહીંયા એક ઉદાહરણ સમજો. આ સંખ્યા લે 6/3 પ્લસ -7/2 એટલે સામસામે ગુણાકાર થશે. આ હું વચ્ચેની નિશાની લઈ લઉં છું. આની સાથે આનો સાથે ગુણાકાર થશે. સામસામેની સંખ્યા સાથે શું થશે? ગુણાકાર થશે. રેડી? તો ચલો અહીંયા કેટલા થશે? 6 દુ 12. ક્રોસ ગુણાકારમાં 6 દુ કેટલા થઈ જશે? 12 થઈ જશે. સરવાળાની નિશાની છે તો સરવાળો મૂકવાનો. બરાબર? અહીંયા 3 + 7 21. પણ કેવાય 21 અહીંયા માઈનસ છે તો અહીંયા શું આવશે? -21. હવે સારું, ખાસ યાદ રાખજો, જ્યારે બે અંશ હોય ત્યારે ક્રોસ ગુણાકાર થાય. બીજો એક નિયમ અહીંયા લખી દઉં છું. અંશ હશે, અંશમાં સામસામે ગુણાકાર. સોરી, સામસામે ને ક્રોસ ગુણાકાર. અંશમાં હોય તો અંશમાં છેદ સાથે નો ગુણાકાર થશે એટલે કે ક્રોસ ગુણાકાર થશે. એટલે કે ક્રોસ ગુણાકાર. બરાબર? જ્યારે છેદ હશે તો છેદનો છેદ સાથે ગુણાકાર થશે. છેદનો છેદ સાથે ગુણાકાર. આ ત્રણ વસ્તુ યાદ રાખવાનું. નિયમ કહો તો પણ ચાલે. તો ત્રણ વસ્તુ શું છે? સરવાળો હોય, બાદબાકી અને ભાગાકાર હોય. કઈ સંખ્યા? તો સમય સંખ્યા હોય તો. સરવાળો હોય, બાદબાકી હોય કે ભાગાકાર હોય તો એમાં શું થાય? ક્રોસ ગુણાકાર થાય. બરાબર? ક્રોસ ગુણાકારની અંદર બીજી વસ્તુ જે અંશ હોય એનો છેદ સાથે ગુણાકાર થાય. અંશ કેટલા છે? 6 છે. બરાબર? અને છેદ શું છે? 2 છે. એટલે બંનેનો શું થશે? ક્રોસ ગુણાકાર થશે. બરાબર? અને જો નીચેની સંખ્યા છેદ હોય તો છેદનો છેદ સાથે ગુણાકાર. રેડી? ઓકે. ચલો તો અહીંયા શું થઈ જશે? 6 દુ 12 થઈ ગયા, 3 + 7 21 થઈ ગયા. બરાબર? હવે અહીંયા સામસામેનો ગુણાકાર થઈ જશે. છેદનો છેદ સાથે ગુણાકાર એટલે 3 દુ 6 થઈ જશે. રેડી થાય છે? ઓકે. હવે અહીંયા શું છે? પ્લસ છે અને અહીંયા માઈનસની નિશાની છે. તો એનો એક નિયમ છે, પ્લસ હોય તો પ્લસ જ થાય. રેડી? પ્લસ માઈનસ હોય તો માઈનસ થાય. આ ફૂંદેડી દો. બરાબર? માઈનસ હોય તો પ્લસ થાય. રેડી? માઈનસ પ્લસ હોય તો માઈનસ થાય. આ ખાસ યાદ રાખવાનું. બરાબર છે? ઓકે. ચલો તો અહીંયા પ્લસ માઈનસ છે તો શું થઈ જશે? માઈનસ થઈ જશે. તો 12 માંથી 21 જતા રહેશે. બરાબર? તો કેટલા રહેશે? 10 રહેશે.
8 8 ને 9 9 રહેશે રેડી ચલો અહીંયા પ્લસની નિશાની જ રહેશે બરાબર 9 ના છેદમાં 6 થઈ જશે બરાબર હજુ આને નાના પૂર્ણાંકમાં કન્વર્ટ કરવું હોય નાની સમય સંખ્યામાં કન્વર્ટ કરવું તો અહીંયા ભાગ ચાલશે તો કે 3 તાલી 9 3 દુ 6 તો 3 3 ઉડી ગયા તો જવાબ શું હશે 3 ના છેદમાં 2 હવે આનો ભાગ ચાલશે નહીં બરાબર છે તો 3 ના છેદમાં જો 2 કરીશું 1.5 આવશે જવાબ આનો 1.5 આવશે રેડી તો આ 3 ના છેદમાં 2 શું થઈ ગયું અહીંયા સરવાળો સમય સંખ્યાની અંદર સરવાળો આ રીતે થશે ખ્યાલ આવ્યો ડન થાય છે બીજી વાર એકવાર કહો સરવાળો હોય તો સરવાળી અંદર ક્રોસ ગુણાકાર થશે અંશને છેદ સાથેનો ગુણાકાર થશે અને નીચેની સંખ્યા હોય એટલે કે છેદનો છેદ સાથેનો ગુણાકાર આ નિયમ યાદ રાખવાનો પ્લસ પ્લસ હોય તો પ્લસ જ રહે પ્લસ માઈનસ હોય તો માઈનસ થઈ જાય માઈનસ માઈનસ હોય તો પ્લસ થઈ જાય અને માઈનસ પ્લસ હોય તો માઈનસ રેડી ઓકે ચલો આગળ લઈએ આપણે સરવાળો રેડી ઓકે ચલો આ રહેવા દઉં છું ચલો આ ભૂલ થઈ ગઈ નતું કાઢવાનું રહેવા દઉં છું ચલો એટલે યાદ રહે બીજા લખી દઈશું ચલો ઓકે ચલો બીજી વાર લખી દો અંશનો છેદ સાથે ગુણાકાર એટલે કે ક્રોસ ક્રોસ ગુણાકાર બરાબર અને છેદનો છેદ સાથે ગુણાકાર છેદનો છેદ સાથે ગુણાકાર રેડી ઓકે ચલો નિયમ શું છે પ્લસ પ્લસ હોય તો પ્લસ પ્લસ માઈનસ હોય તો માઈનસ 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 હોય તો પ્લસ માઈનસ પ્લસ હોય તો માઈનસ રેડી ઓકે ચલો હવે આપણે સરવાળો લીધો હવે આપણે બાદબાકી લઈએ બાદબાકી બરાબર બાદબાકીની અંદર કોઈ બી સંખ્યાઓ લઈ લઉં છું 12 ના છેદમાં 4 માઈનસ 6 ના છેદમાં 2 ચલો આ એક સંખ્યા મેં લીધી બરાબર હવે આનો ક્રોસ ગુણાકાર આપણે કરીએ તો 12 દુ 24 થઈ જાય માઈનસ 4 6 24 થઈ જાય 4 દુ 8 થઈ જાય રેડી 24 માંથી 24 જતા રહે તો 0 થઈ જાય અને નીચે ઉતાર્યા 8 તો શું થઈ ગયો આનો જવાબ તો બાદબાકીની સમય સંખ્યા શું આવશે જવાબ 0 ના છેદમાં 8 રેડી ક્લિયર થાય છે ઓકે ચલો ડન હવે આપણે લઈએ ગુણાકાર હવે શું લઈશું ગુણાકાર લઈએ ચલો ગુણાકાર ચલો ગુણાકારની અંદર આપણે ઉદાહરણ લઈએ 8 ના છેદમાં 9 ગુણા 3 ના છેદમાં 7 તો હવે ગુણાકારની ગુણાકાર હોય તો શું કરવાનું સરળ બાદબાકી ભાગાકાર તો લખાવી દીધો ગુણાકાર હોય તો ગુણાકારમાં સામસામે ગુણાકાર થશે શું થશે સામસામે ગુણાકાર થશે રેડી ઓકે ચલો ઉદાહરણ લઉં તો 8 ના છેદમાં 9 ગુણ્યા 3 ના છેદમાં 7 તો 7 સામે એટલે અંશનો અંશ સાથે છેદનો છેદ સાથે અહીંયા લખી દઉં અંશનો અંશ સાથે ગુણાકાર અને છેદનો છેદ સાથે ગુણાકાર રેડી ઓકે ચલો તો અંશનો અંશ સાથે ગુણાકાર કેટલા થઈ જશે 8 તાલી 24 9 સત્તા 63 હવે આનો ભાગ ચાલશે 9 સત્તા 63 7 દુ 7 તાલી 21 નહીં ભાગ ચાલે આમ તો 8 તાલી 24 9 સત્તા 63 નહીં ચાલે ચાલો એકવાર જોઈ લઈએ હોય તો 2 ના ભાગ 12 દુ 24 આ ચાલી જશે 12 દુ 24 12 તાલી 36 12 48 ચલો 9 સત્તા 63 9 ના ઘડિયામાં 24 આવે ચલો 9 દુ 18 9 એકા 9 8 7 74 9 સત્તા 63 72 તો આવશે નહીં આનો ભાગ ચાલશે નહીં તો તમારી સમય સંખ્યા શું મળી ગઈ 24 ના છેદમાં 63 મળે તો આ ગુણાકાર સમય સંખ્યાની અંદર જ્યારે ગુણાકાર થાય તો શું થાય છે સામસામે થાય રેડી
ઓકે ચલો હવે લઈએ ભાગાકાર. છેલ્લું આપણે લઈએ ભાગાકાર. ભાગાકારમાં આપણે ઉદાહરણ લઈએ ભાગાકાર. ભાગાકાર ચલો ભાગાકારના 6 ના છેદમાં લેવું 12 એનો ભાગ્યા 4 ના છેદમાં 2. ડન. ચલો ભાગાકાર હોય તો શું થાય? ક્રોસ ગુણાકાર થાય છે. તો 6 દુ 12 અને 12 ચોક 48. રેડી. હવે અહીંયા આગળ કેવું છે, જ્યારે સરવાળો હતો તો બંનેનો સરવાળો કરતા હતા. ભાગાકારમાં એવું કાઈ કરવાનું નથી. આનો ભાગ કરીએ. ચલો 12 માં કરીએ. 12 દુ 6 દુ 12 12 ચોક 48. એ ભાગ નહીં. 6 દુ 12 લઈ લઈએ આપણે. અહીંયા લઈ લઈએ 12 ચોક 48. 12 ચોક 48 કરી તો આ ભાગ નહીં ચાલે. આપણે 24 દુ 48 કરી દઈએ. 24 દુ 48 એટલે 2 2 ઉડીએ એટલે 6 ના છેદમાં આવશે 24. હજુ આનો ભાગ ચાલશે. 3 દુ 6 અને 12 દુ 24 તો 2 2 ઉડી ગયા તો 3 ના છેદમાં આવશે 12. તો ભાગાકારની અંદર સમય સંખ્યા કેટલી મળે? 3 ના છેદમાં 12 મળી ગઈ. રેડી. ઓકે ચલો તો આપણે આજે 6 થી 10 ની અંદર જેટલા પણ દાખલા હશે, 11 12 માં પણ કદાચ દાખલા હશે સમય સંખ્યાના, તો આ રીતે નિયમ ફોલો થશે. આ રીતે નિયમ યુઝ વાપરીને તમારે આજે દાખલા ગણવામાં આવશે. 6 થી 10 ની અંદર ગમે તેટલા સમય સંખ્યાના જો દાખલા હશે, બરાબર, તો આ રીતે દાખલા ગણવામાં આવશે. જો તમારે સમય સંખ્યાની અંદર સરવાળો હશે, બાદબાકી હશે અને ભાગાકાર હશે, તેનો ક્રોસ ગુણાકાર થશે. રેડી. એનો મતલબ કે અંશનો છેદ સાથે ગુણાકાર અને છેદનો છેદ સાથે ગુણાકાર થશે. બરાબર. નિયમ બીજો શું છે કે પ્લસ પ્લસ હોય તો પ્લસ જ થઈ, પ્લસ માઈનસ હોય તો માઈનસ થઈ જાય, માઈનસ માઈનસ હોય તો પ્લસ થશે અને માઈનસ પ્લસ હોય તો માઈનસ થશે. બીજો નિયમ શું કે ગુણાકારની અંદર સામ સામે ગુણાકાર, એટલે કે અંશનો અંશ સાથે અને છેદનો છેદ સાથે ગુણાકાર. ઓકે ચલો બીજું અંશનો અંશ સાથે ગુણાકાર અને છેદનો છેદ સાથે ગુણાકાર. અને ભાગાકારનો જ્યારે હશે તો ભાગાકારની અંદર અહીંયા સરવાળો કરવાનો નહીં, ભાગાકારની કિંમત છે એટલા માટે અહીંયા ઉદાહરણ લીધું 6 ના છેદમાં 12 એના ભાગ્યા 4 ના છેદમાં 12. તો જે જવાબ આવે મતલબ કે 6 દુ 12 અને 12 ચોક 48. તો એના એવા અવયવો પાડવાના કે જેટલું નાનું પદ મળે. બરાબર. આ માની લઈએ 12 ના છેદમાં 48 આ સાચું છે, ના નહીં, 12 ના છેદમાં 48 સાચું છે, પણ આના હજુ અવયવ પડે છે એટલા માટે આપણે પાડતું રહેવાનું. જેટલા અવયવ પડતા રહે મતલબ જેટલું નાનું પદ મળે એટલું પદ કરવાનું. બરાબર. જેટલું નાનું પદ મળે એટલું પદ આપણે કરવાનું. અહીંયા પદ ચાલતું રહે. બરાબર. આનું હવે અહીંયાથી ભાગાકાર નહીં થાય. જો 12 ના છેદમાં 48 થી ભાગ્યા તો આપણે 6 ના ભાગ્યા 24 મળે. હજી 6 ને 24 થી ભગાતા હતા એટલે 3 ના છેદમાં 12 મળે. હવે આનો 12 હજુ આને ભગાશે, ભાગવા હશે તો આને ભગાશે. 3 એકા 3 અને અહીંયા 3 ચોક 12 થઈ જશે. તો 3 3 ઉડી ગયા તો 1 ના છેદમાં 4 જવાબ આવે. હજુ 1 ના છેદમાં 4, હવે 1 ના છેદમાં 4 ભગાશે નહીં. તો આ થઈ ગયું ટૂંકું રૂપ થઈ ગયું. મતલબ જેટલું ટૂંકું રૂપ બને એટલું આપણે ટૂંકું રૂપ બનાવવાનું, અવયવ પાડતા જવાના. જ્યાં સુધી ભગાવાના બંધ ના થાય ત્યાં સુધી આપણે એને ટૂંકું રૂપમાં કન્વર્ટ કરતું રહેવાનું. રેડી. તો તમને આ 6 થી 10 ની અંદર સમય સંખ્યાની અંદર સરવાળા બાદબાકી અને ભાગાકાર લઈને આવ્યો. ક્લિયર થાય છે? સહેલું પડશે. બરાબર. એકવાર વિડિયો જોજો તો તમને ખબર પડશે અને ખ્યાલ પણ આવશે કે બહુ ઈઝી છે. બરાબર. સમય સંખ્યાની અંદર જ્યારે ગુણાકાર ભાગાકાર સરવાળો બાદબાકી કરવામાં આવે તો એ બહુ ઈઝી લાગશે. બરાબર છે. ઓકે ચલો તો વિડિયો તમને ગમે તો શેર કરશો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.